જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન નારી શક્તિનો જય જય મહાગુજરાત એશિયન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલું છું. આજનો વિષય છે નર્સ ના 40 નર્સ હતી એમને એલજીમાં અને શારદાબેનમાં મોકલવાના હતા. ક્યાંથી? વાડીલાલમાંથી. એવું પેપરમાં આવ્યું. પણ હું એમ કહું છું કે એમને તમે બદલી કરો એ પહેલાં તમે મિટિંગ કરો ને 40 નર્સના કે ભાઈ આપણે આ રીતનું છે અને આપણે આ રીતે જવાનું છે. ડાયરેક્ટ તમે હુકમ કરી નાખો તો સ્વાભાવિક વસ્તુ અત્યારે બધા એસોસિએશન થઈ ગયા દરેક જગ્યાએ. એટલે એસોસિએશન ચડાવે ખરા, અંદર પેટે ચડાવે, બહારથી ચડાવે, જે કંઈ કરે. પણ નર્સોને તમે કહો તો ખરા, 20 નર્સના એલજીમાં જવાનું હતું, 20 નર્સને શારદાબેન, કોઈ ગઈ જ નહીં નર્સો. તો એને પહેલાં બેસીને મિટિંગ કરો કે ભાઈ આપણે આ રીતનું છે ને આ રીતે જવાનું, એ રીતનું કંઈક વચ્ચેનો રસ્તો કરો. ડાયરેક્ટ તમે નર્સને કહે જા તારા જગ્યાએ કામ કરવાનું તો કોઈ નહીં જાય. એમને સમજાવો, મગજમાં ઉતારો બેસીને કે ભાઈ આપણે આ રીતનું છે ને આટલા ટાઈમ માટે આપણે જવાનું કે કાયમ માટે જવાનું. તો એ હવે આ જે છોકરીઓ અહીંયા રહેતી હોય, કામ કરતી હોય નર્સમાં, હવે એના બાળકો પણ નજીકમાં હોય, છોકરાઓ ભણતા હોય, સ્કૂલમાં જતા હોય કે એના ઘરવાળાનું કંઈ નજીકમાં નોકરી હોય કે જે રીતે હોય તે કંઈક તો પ્રોબ્લેમ હોય. હવે એમાં કે એસોસિએશનવાળાની દાદાગીરી, પણ આમાં એસોસિએશન ક્યાં આવે? તપાસ કરો, જે છોકરીઓ ત્યાં નર્સમાં બદલી થાય એ રીતનું આયોજન કરો. હવે અત્યારે વચ્ચે તમે બદલાવો તો છોકરાઓ ભણતા હોય એનું શું? એ છોકરાઓને સ્કૂલમાં વચ્ચે ક્યાં ઉપાડી લેશે, બીજે મૂકશે, કોઈ લેશે? હવે ગાંડા કામ કેમ કરો એ જ ખબર નહીં પડતી. તમે બદલી કરો પણ અમુક સમય તો જુઓ. અને કાં તો ભાઈ શારદાબેનમાં અને ત્યાં મોકલો, એલજી મોકલો, ત્યાંનો સ્ટાફની વ્યવસ્થા કરો બસની, કે છોકરાઓ ભણતા હોય એનું શું? એવા ઘણા બધા પ્રોબ્લેમ હોય એમને, એક નહીં. રહેવાના પ્રોબ્લેમો થાય, જવા આવવાના પ્રોબ્લેમ થાય, ઘણા બધા પ્રોબ્લેમ થાય. નાના નાના છોકરા ઘરમાં હોય એમનો પ્રોબ્લેમ હોય, સાસુ સસરાની સેવા કરવાનું હોય, કોઈ સસરાને બીમાર હોય, સાસુ બીમાર હોય, કોઈ પતિ બીમાર હોય, પોતે બીમાર હોય, માન એ નોકરી જતા હોય વાડીલાલમાં, અને તમે ડાયરેક્ટ કહેજો 40 બહેનો જાઓ ત્યાં એલજીમાં વાડીલાલમાં, પેલા એલજીમાં શું કે શારદાબેનમાં, કેવી રીતે જશે? પહેલાં એનું સર્વે કરો ને, કોણ જાય એવું છે, કોના પ્રોબ્લેમ છે કે નથી. એ હવે ગઈ નહીં, હવે શું કરવાનું? પણ કેવી રીતે જાય? એ લોકોને કેટલી જાતના પ્રોબ્લેમ હોય એ તમારે જાણવું પડે. અને મોકલશું તો કામ કરે છે તો બીજા ભરતી કરો ને નવા નર્સનો. એલજીમાં ભરતી કરો, શારદાબેનમાં કરો, કેટલી બેકાર ફરે બિચારી છોકરીઓ ભણેલી ગણેલી. એ નથી આવડતું, ભરતી કરવાનું આવડતું નથી, પબ્લિકને હેરાન કરવાનું આવડે, બસ બીજું કંઈ ધંધો જ નહીં તમારો. આવું તમને કોણ ત્યાં કહે છે કે તમે આ કરો? ગરીબને મધ્યમ વર્ગને સાચવો, એમના પ્રશ્ન હોય એનો સવાલ કરો, એમને માનસિક ત્રાસ ના આપશો. હવે એ ત્યાંથી કદાચ 40 બહેનો જાય તો પછી એનું શું કરવાનું? જગ્યામાં જે બહેનો જઈ 40 બહેનો, પછી એ જગ્યામાં શું કરવાનું? એટલે આમાં ક્લાયન્ટ એટલા હેરાન થાય, દર્દીઓ કેટલા હેરાન થાય વિચાર લો. એ 40 બહેનો ત્યાં ગઈ, પછી અહીં 40 જગ્યા ખાલી પડી તો દર્દીઓ કેટલા હેરાન થાય. એમની સારવાર ના થઈ શકે. 40 બહેનો જાય એટલે કેટલું મોટું કહેવાય. 1-2 બહેનો હોય તો સમજી આવે. તો તમે ભરતી નથી કરી શકતા? શું યાર, તમે બધાને આ રીતે હેરાન કરો કે ખબર નહીં પડતી. યુનિયનનું નામ કાઢશે, અરે યુનિયનના અરે હોય ખરા, કેમ કે આવી પરિસ્થિતિ હોય તો જાણવું તો પડે જ ને સરકારે. તો એના કરતાં અહીંયા ભરતી કરી લો નવી. ઘણી છોકરીઓ બેકાર ભરે, તમે ભરો તો કેટલો 4,000 આવીને ઊભી રહેશે બહેનો. પણ એ કરવામાં કંઈ તકલીફ પડે? માનસિક ત્રાસ કેમ આપો એ ખબર નહીં પડતી. તમે વિચાર તો કરો, જે બહેનો નોકરી કરતી કેવી પરિસ્થિતિમાં આવતા હશે ત્યાં દવાખાનામાં. નાના નાના છોકરાઓ મૂકીને આવે, છોકરાઓ સ્કૂલમાં મૂકીને આવે કે બાળ મંદિર મૂકીને આવે. એ બાજુમાં કોઈને ભલામણ કરે કે બાળ મંદિરમાંથી લઈ આવજો મારા છોકરાને.
અને આવી પછી ડાયરેક્ટ કહી દો 40 બહેનોમાં 10 મોકલી દો, શારદા બહેનો 10 મોકલી દો, એલજીમાં કેવી રીતે જશે? વચ્ચેનો રસ્તો કરો ને એવો. એક સાથે 40 બહેનો એટલે કેટલી કહેવાય? તો આટલી બધી ઓછી હોય અહીંયા ભરતી કરો, એ નહીં થતું. ખાલી હેરાન કરતા જ આવડે. પણ પેપરવાળા છાપી દે. મને એ જ ખબર નહીં પડતી, પેપરવાળા એમ કેમ નહીં છાપતા કે ભાઈ આ 40 બહેનોના નર્સ જે છે એમને બદલી કરીને આ રીતે મોકલવાના, પણ એમના પરિવારના આ તકલીફ છે કે એમના પોતાના આવી આર્થિક પરિસ્થિતિ શું છે શું નહીં બધું જ એમ પેપરમાં છાપો ને. બહેનો વતી કેમ નહીં છાપતા આવડતું? સરકારના ફેવરમાં જ સાફ કરવાનું. પણ પ્રેસવાળાને મોકલો ત્યાં ને પત્રકારોને કે આ 40 બહેનો તમે જાણો શું પ્રોબ્લેમ છે, એમને બદલી કરી નાખવાની આડેધડ. મનફાવે વર્તન કરી દેવાનું ઉપરથી ઓર્ડર આવે એટલે. આરએમઓ હોય કે સુપ્રિન્ટેન્ડન્ટ થોડો વિચાર તો કરો આની અંદર કે આપણે 40 બહેનો અહીંથી મોકલીશું તો અહીંયા ખાડો કેટલો પડશે. સામાન્ય કોઈ કડિયા કામ ચાલતું કડિયા કામના કોન્ટ્રાક્ટરને ખબર પડે કે અહીંયા 5 મજૂર હોય ને આપણે અહીંથી 2 મજૂર લઈ અહીં કામ બગડશે. તો સરકારને નહીં ખબર પડતી આટલી? કોન્ટ્રાક્ટર હોય એ 10 કામ કરતા 10 માણસ કામ કરતું હોય અને 2-4 બીજા લઈ જવાના હોય તો તરત વિચારશે કે અહીંયા કામ લાવી બીજા લઈ આવું. તો સરકારને આટલી બુદ્ધિ નહીં પહોંચતી. આ સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ શું કરે ખબર નહીં પડતી. ત્યાં ઉપરનો ઓર્ડર પકડી લેવાનો કે તમારે ઉપર જાણ કરવાની કે સાહેબ અહીં આ રીતના પ્રોબ્લેમ છે, એ જાણ નહીં કરવાની તમારે. અથવા તમે એનો પ્રોબ્લેમ જાણ્યા કોઈ બહેનોના શું પ્રોબ્લેમ છે? ઇન્ડિયનને બદનામ કરી નાખવાનું તમારે. અંદર પેટે ચડાવવાનું, બહાર પેટે ચડાવવાનું, આ કરે તે કરે. પણ બહેનોને જેને મોકલવાની એનું તો જાણો એની પરિસ્થિતિ શું છે. બીજા 40 ભરતી કરી નાખો ને, 50 કરો. એ નથી આવડતું. કોન્ટ્રાક્ટરોને કામ આપવાનું, બસ એમાંથી કમિશન મળવાનું. સરકારી ભરતી કરવાની જ નહીં. કેમ કે દર મહિને પગાર ચૂકવવો પડે એટલે સરકારે ચૂકવવો પડે. એટલે એ તો જોર આવે સરકારને ચૂકવવાનું. બધે કોન્ટ્રાક્ટ બધે કરી દે એટલે કોન્ટ્રાક્ટમાં દર મહિને કટકી મળે ને. આમાં કટકી ના મળે સરકારનું ભરતી કરે એટલે. આવી રીતે હેરાનગતિ ના કરો. દરેકના કોઈ પણ જગ્યાએ પહેલાં એનું નિરાકરણ લાવો, એની તપાસ કરો શું પ્રોબ્લેમ છે, કોને શું પ્રોબ્લેમ છે. તમે આ સરકારી જો બીએલઓ જેવું ના કરો. બીએલઓને કેટલાય મરી ગયા, પરિવાર રખડી પડે, કશું કોઈ સરકારે કર્યું નહીં. કેમ કેટલા શિક્ષિત યુવાનો અત્યારે બેકાર પડે, એમને ભરતી ના કરાય કે જાઓ ભાઈ બીએલઓનું કામ કરો તમે. સ્કૂલમાં શિક્ષણ બગડે. આવું કેમ થાય? આવું કેમ કરો એમ કહું છું. તમને આમ કોઈ સજેશન લેતા જ નથી આવડતું તમને કે આપણે બીએલઓ ભરતી કરો, શિક્ષિતનો ભરતી કરો. કેટલા બધા બેકાર ફરે છે અત્યારે. ભરતી કરો એમાં ટેમ્પરરી ભરતી કરો, કોણ ના પડે? ખાલી બીએલઓનું કામ પતી ગયું. હવે એ જેટલો ટાઈમ રહે એટલો સ્કૂલ તો બગડી ને, સ્કૂલમાં શિક્ષણ તો બગડ્યું ને. હવે છોકરાઓને કેટલું ભણતર બગડે. ઊંધા કામ કરો, જરા ધ્યાન આપો અને સિસ્ટમ લાવો. આ રીતે હેરાન ના કરો પબ્લિકને. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત, નારી શક્તિનો જય જય માં ગુજરાત.